ગુડ મોર્નિંગ બાળકો. આપણે જોઈએ સરકારના અંગો લેક્ચર નંબર 2 ચેપ્ટર 10, જ્યાંથી આપણું બાકી છે તે ધારાસભા. આપણે 3 અંગોને બાળકો સમજી ગયા છે કે ભાઈ 3 અંગો અને તે કયા: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. તો સમજીએ કે ધારાસભા શું છે. હવે એને ડિટેલમાં સમજવાનું છે. આપણને એટલી ખ્યાલ છે કે આટલી વસ્તુ આપણને સીમિત રહી ગઈ છે કે ભાઈ ધારાસભા એટલે એવું ગૃહ જ્યાં કાયદો ઘડવામાં આવે છે, કાયદો બને છે. તો ભારત સંસદીય લોકશાહી ધરાવતું પ્રજાસત્તાક રાજ્ય છે. સંસદીય લોકશાહી, હવે આ વાતને સમજાવવાની છે. ભારત સંસદીય લોકશાહી ધરાવતું પ્રજાસત્તાક રાજ્ય એટલે કેવું? સંસદીય એટલે કેવું કે આપણે વાત કરી કે રાજ્યો ન બનેલા ઘટક રાજ્યો, અહીંયા બધા રાજ્યો શું થયા? ભેગા થયા. અને એ ભેગા થયેલા જે રાજ્યો છે એ સંસદીય લોકશાહી સ્વરૂપના છે અને તેમાં સત્તા કોના હાથમાં છે? તો પ્રજાના હાથમાં છે. એટલા માટે તેને પ્રજાસત્તાક રાજ્ય કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો, રાજ્યો ભેગા થયેલા છે, તેનો એક સંઘ બનેલો છે. આપણે ઉપર જોઈ ગયા હતા કે કેન્દ્ર અને સંઘ, કેન્દ્ર અને સંઘ. સંઘ એ સંસદીય, કારણ કે રાજ્યોનો બનેલો સંઘ છે, રાજ્યોનો ભેગો બનેલો સંઘ છે. અને એ જે સંસદ છે એ સંસદીય પ્રકારના લોકશાહી પ્રકારની ઘટનાત્મકતા છે. અને એ પ્રજાસત્તાક રાજ્યો છે તે આ રીતે રાષ્ટ્ર બન્યો છે. લોકશાહી પ્રજાસત્તાક રાજ્ય, પ્રજાના હાથમાં સોંપવામાં આવેલી સત્તા, એવું રાષ્ટ્ર. એટલા માટે લોકશાહીની વ્યાખ્યા બની: લોકો વડે, લોકો માટે, લોકો દ્વારા ચાલતું શાસન. સમજીએ વાત આગળ કે લોકોનું પ્રતિનિધિત્વ સંઘ કેન્દ્ર કક્ષાએ, આપણે અહીંયા જોઈ ગયા, કોના આધીન હોય છે? સૌથી ટોચ ઉપર કોણ છે? તો કે કેન્દ્ર છે, સંઘ છે. એટલે એ સંસદીય તરીકે ઓળખવામાં આવે છે. અને એ રાજ્ય કક્ષાએ વિધાનસભામાં જોવા મળે છે. વિધાનસભા જેવી રીતે ધારાસભા છે એ કાયદા ઘડનારનું એક ગૃહ છે, તેવી રીતે રાજ્ય જે છે એ રાજ્યમાં વિધાનસભા હોય છે. વિધાનસભા અને વિધાન પરિષદ. પરિષદ એ ઉપલું ગૃહ અને વિધાનસભા એ નીચલું ગૃહ. પણ કોનું? તો કે રાજ્યનું. અને એ રીતે દેશની મહત્વની અને સર્વોપરી સંસ્થા સંસદ છે, કારણ કે સંસદ કાયમી વસ્તુ છે. સંસદ જે છે, પાર્લામેન્ટ, સંસદ જેને આપણે શું નામ આપીએ છીએ બાળકો? પાર્લામેન્ટ. તો આ પાર્લામેન્ટ જે છે એ કેવી છે? ટોચની વસ્તુ છે. એમાં વ્યક્તિ બદલાશે, રાજ્યમાં રાજ્યપાલ બદલાશે, મુખ્યમંત્રી બદલાશે, એનું વહીવટી માળખું બદલાશે, દેશમાં વડાપ્રધાન બદલાશે, રાષ્ટ્રપતિ બદલાશે, પણ સંસદ તેનું એક ચોક્કસ ભવન કે નિયમો લઈને ત્યાં ને ત્યાં છે, જે કાયમ માટે શું છે? બનેલું છે અને ટકેલું છે. એટલા માટે. અને એ રીતે તે સર્વોપરી છે અને એટલા માટે તે સર્વોચ્ચ છે. ભારતીય સંસદમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભાનો સમાવેશ થાય છે. આગળ આપણે જોઈ ગયા છે. રાષ્ટ્રપતિ સૌથી ટોચ ઉપર, ત્યાર પછી નીચે વડાપ્રધાન, એનું વહીવટી મંડળ. અને એ જ રીતે બે ગૃહ કેન્દ્રના બે ગૃહ, કેન્દ્રના બે ગૃહ તે કયા કયા? તો આપણે ખ્યાલ છે કે ભાઈ રાજ્યસભા અને લોકસભા. ખાસ યાદ રાખજો, કેન્દ્રના બે ગૃહ કયા? રાજ્યસભા અને લોકસભા. હવે આ રાજ્યસભા જે છે એ ઉપલું ગૃહ છે અને લોકસભા છે એ નીચલું ગૃહ છે. એ જ રીતે રાજ્ય જે છે, રાજ્યમાં અત્યારે આપણે વાત કરી કે રાજ્યમાં પણ બે ગૃહ છે. એક વિધાન પરિષદ જે કેવું ગૃહ છે? ઉપલું ગૃહ છે. અને વિધાન સભા જે નીચલું ગૃહ છે. એનો સીધો અર્થ શું થયો? રાજ્ય પણ બે કક્ષાએ ચાલે છે. વિધાન પરિષદના રૂપમાં ઉપલા ગૃહની રીતે અને વિધાનસભા નીચલા ગૃહની રીતે. કેન્દ્ર સરકાર જે છે એ પણ બે પદ્ધતિને અનુસરીને ચાલે છે. રાજ્યસભા જે ઉપલું ગૃહ છે અને લોકસભા એ નીચલું ગૃહ છે. એટલે આ રીતે ભારતનું વહીવટી તંત્ર જે છે એ દ્વિગૃહી પદ્ધતિ પ્રમાણે ચાલે છે. ખાસ ધ્યાન રાખશો, દ્વિગૃહી પદ્ધતિ પ્રમાણે કાર્ય કરે છે. એનો સીધો અર્થ આ થયો. સમજીએ બાળકો, આ રીતે
એક ધારાસભા તરીકેની કામગીરી છે અને ધારાસભાના બે પ્રકાર પડે છે જે અહીં આપણે સમજી ગયા છે. તો આગળ સમજીએ આ જ વાતને લઈને. એ જ વાતને લઈને આપણે સમજીશું કે કઈ બે પદ્ધતિને અનુસરીને ચાલે છે. તો એમાં એક ગૃહી ધારાસભા, એક ગૃહી ધારાસભા, એક ગૃહની રીતે કઈ રીતે, જ્યાં એક જ ગૃહની બનેલી હોય તેથી તેને એક ગૃહી ધારાસભા કહેવામાં આવે છે. એક જ ગૃહની. હવે બીજી દ્વિગૃહી ધારાસભા, દ્વિગૃહી ધારાસભા. તો એ કઈ રીતે ચલાવવામાં આવે છે એ પણ ધ્યાન આપશું. જ્યાં ધારાસભા બે ગૃહોની બનેલી હોય તેને દ્વિગૃહી. એટલે સીધો ખ્યાલ આવી ગયો. એકથી વધારે એટલે બે ધારાસભાને આધીન ચાલતી હોય અને માત્ર એક જ ગૃહ આધારિત ચાલતું હોય તે એક ધારાસભા તરીકે. હવે એમાં જે વાત સમજાવી છે કે સંઘ એટલે કેન્દ્ર, દેશ, બધા શબ્દોનો મતલબ એક જ થાય છે બાળકો. સંઘ, કેન્દ્ર કાં તો દેશ. તો સમજીએ એ બાબત શું કહેવા માંગે છે કે કક્ષાની ધારાસભાનું ઉપલું ગૃહ રાજ્યસભા છે. ઉપલું ગૃહ રાજ્યસભા જે આપણે ચર્ચા કરી ગયા. ઉપલું ગૃહ મતલબ રાજ્યસભા. કોનું? કેન્દ્રનું. હવે કેન્દ્રનું ઉપલું ગૃહ અને તે શું? રાજ્યસભા. ફરીથી જોઈએ છે રાજ્યસભા, પણ કયા નામથી ઓળખાય છે? રાજ્યસભાને કેન્દ્રનું ઉપલું ગૃહ કહેવામાં આવે છે. બીજી રીતે સમજીએ, જ્યારે નીચલા ગૃહને લોકસભા કહેવામાં આવે છે. નીચલું ગૃહ જે છે તે લોકસભા. ચેપ્ટર 9 થી બાળકો તમે પરિચિત છો, એ બધી બાબતો આવી જાય છે. એમાં ફરી એકંદર એક રિપીટ જ થાય છે એમ સમજો. રાજ્યસભા કેન્દ્રનું ઉપલું ગૃહ, લોકસભા કેન્દ્રનું નીચલું ગૃહ. રાજ્ય કક્ષાએ ધારાસભા, વિધાનસભા અને વિધાન પરિષદ એમ બે ગૃહો છે. રાજ્ય કક્ષાએ અહીંયા રાજ્ય અને એના બે ગૃહોમાં વિધાન પરિષદ. કેવું ગૃહ કયું? ઉપલું ગૃહ. વિધાન સભા. કેવું ગૃહ કયું? નીચલું ગૃહ. એટલે રાજ્ય આ વતી ચલે છે અને કેન્દ્ર આ બે ગૃહના આધીન ચાલે છે. મોટા ભાગના રાજ્યોમાં એક જ ગૃહ વિધાનસભા છે. એક જ વિધાનસભા મોટા ભાગના રાજ્યોમાં. એટલે જે તે રાજ્ય જે છે તેમાં મોટા ભાગે એક જ ગૃહ છે. આ બંને ગૃહ કેટલાક જ રાજ્યોમાં છે, બધા રાજ્યોમાં નથી. બિહાર, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં વિધાન પરિષદ પણ હોય છે. વિધાન પરિષદ પણ હોય છે. એનો મતલબ શું થયો કે વિધાન પરિષદ પણ છે અને વિધાન સભા પણ છે. વિધાન સભા એ છે અને વિધાન પરિષદ પણ છે. એટલે એ કેવું ગૃહ થયું? મહારાષ્ટ્રમાં કયા પ્રકારનું ગૃહ થયું? દ્વિગૃહી. બિહારમાં કયા પ્રકારનું ગૃહ થયું? દ્વિગૃહી. ઉત્તર પ્રદેશ તો દ્વિગૃહી. કેમ કે ત્યાં વિધાન પરિષદ પણ છે અને વિધાન સભા પણ છે. એટલા માટે તેને દ્વિગૃહી ધારાસભા ધરાવતું રાજ્ય તરીકે ઓળખાવી શકાય. એ વાતને ધ્યાનમાં લેવામાં આવે છે. હવે વાત સમજવાનું છે કેન્દ્ર કક્ષાએ ધારાસભા. આ કોની વાત કરી છે? રાજ્યને આધીન કઈ રીતે એ ગૃહ પડે છે. સમજે બાળકો કે કેન્દ્ર કક્ષાએ ધારાસભા, કેન્દ્ર કક્ષાએ ધારાસભા જે ટૂંકમાં સંસદ લોકસભા તરીકે ઓળખી શકાય. સંસદ લોકસભા. ધ્યાન આપશો આ વાતને લઈને. કેન્દ્ર કક્ષાએ ધારાસભા. હવે આખા દેશનું કેન્દ્રીકરણ જે છે, સંઘ જે છે, દેશ જે છે, એ સંસદ તરીકે ધારાસભાને બીજા નામે સંસદ પણ કહી શકાય, પાર્લામેન્ટ પણ કહી શકાય. કારણ શું? અહીં કાયદો બને છે અને કાયદાનું પાલન થાય છે એટલા માટે, કાયદાનું નિયમન થાય છે એટલા માટે. તો એવું ગૃહ સંસદ ને ધારાસભાના નામથી પણ ઓળખાય એવો શોર્ટ ક્વેશ્ચન પણ આપણને પૂછી શકે. સમજીએ બાળકો. લોકસભા એ સંસદનું નીચલું ગૃહ છે. લોકસભામાં સભ્યો પ્રત્યક્ષ મતદાનથી ચૂંટાયેલા લોકોના પ્રતિનિધિઓ છે. ખાસ યાદ રાખજો. આપણે જોઈ ગયા કે ભારત દેશ લોકશાહી દેશ છે.
લોકશાહી કેમ? તો કે લોકોની સત્તાને આધીન હોવાથી તે લોકશાહી શાસન તંત્ર ધરાવતો દેશ તરીકે ઓળખવામાં આવે છે. હવે લોકસભામાં સભ્યોની સંખ્યા 545 છે. લોકસભાના સભ્ય સંખ્યા કેટલી છે? 545 સભ્યો સંખ્યા. ખાસ ધ્યાન રાખજો. લોકશાહી લોકસભા જે છે અહીંયા આપણે લોકશાહી મતલબ લોકસભા, જે લોકસભા છે એની સભ્ય સંખ્યા કેટલી છે બાળકો? 545 સભ્ય સંખ્યા છે. સભ્ય સંખ્યા. તો જેમાં 2 સભ્યો એંગ્લો ઇન્ડિયન સમુદાયના પ્રતિનિધિઓ છે. એંગ્લો ઇન્ડિયન મતલબ શું? કે એવા વ્યક્તિઓ કે જે એકંદરે કેવા હોય છે કે ભારત દેશની બહારની જે કાર્ય પદ્ધતિ કરવી પડે છે, તો એવા 2 સભ્યોની પસંદગી કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ કરે છે. ખાસ ધ્યાન રાખજો. એંગ્લો ઇન્ડિયન 2 સભ્યો કેવા છે? સભ્ય સંખ્યા 2 સભ્ય સંખ્યા એંગ્લો ઇન્ડિયન તરીકે ઓળખવામાં આવે છે. અને એ એંગ્લો ઇન્ડિયનની પસંદગી કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. ખાસ યાદ રાખજો, રાષ્ટ્રપતિ એની પસંદગી કરે છે. એનો મતલબ શું થયો? કે એંગ્લો ઇન્ડિયન શબ્દ જે છે એ ભારત દેશની બહારના કેટલીક પ્રવૃત્તિઓ માટે નિમણૂક કરવામાં આવતા સભ્યો. ફરીથી, ભારત દેશની બહારના કેટલાક કાર્યો પદ્ધતિ માટે નિમણૂક કરવામાં આવતા સભ્યો, એટલા માટે એને એંગ્લો ઇન્ડિયન શબ્દ કયો છે? એ 2 સંખ્યા હોય છે. 2 સંખ્યા. અને તે કોણ નક્કી કરે છે? પસંદગી મતલબ રાષ્ટ્રપતિ કરે છે. અને લોકસભાની કુલ સભ્ય સંખ્યા 545. સમજીએ વાતને. આ રીતે રાષ્ટ્રપતિએ સંસદ ધારાસભા જેમાં લોકસભા પણ આવી ગયું અને રાજ્યસભા પણ આવી જાય. રાજ્યસભા પણ આવી ગયું અને લોકસભા બંનેનું બનેલું છે. બધા જ સભ્યોનો સમાવેશ થાય છે એવું એક સ્થાન, એવી એક જગ્યા, એવું એક ગૃહ એટલે સંસદ જે ધારાસભા છે. અને રાષ્ટ્રપતિ એનો સૌથી મહત્વનું અંગ છે, ભાગ છે. કારણ કે રાજ્યસભા અને લોકસભા બંનેની સૌથી ટોચ ઉપર કોણ છે? સંસદ છે. અને તેના સૌથી મુખ્ય વ્યક્તિ કોણ છે? રાષ્ટ્રપતિ. ખાસ ધ્યાન આપજો. આ રીતે રાષ્ટ્રપતિ સંસદમાં સંસદની પ્રથમ બેઠકનું ઉદ્ઘાટન, પ્રવચન અને સંસદની સંયુક્ત બેઠક, સંયુક્ત એટલે કોની? રાજ્યસભાની અને લોકસભાની સંયુક્ત બેઠક, સંયુક્ત એટલે ભેગા મળીને બેઠકને સંબોધન કરે છે. અને તે સિવાય ક્યારેય હાજરી આપતા નથી. એનો મતલબ શું થયો? કે જ્યારે તેની સરકાર બને છે ત્યારે તે સરકારને સંબોધિત કરવા માટે લોકસભા અને રાજ્યસભા બંનેને એ શું કરે છે? સંબોધિત કરે છે. ત્યાર પછી ક્યારે એમાં હાજરી આપતા નથી. રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોનું સત્ર બોલાવે છે. બંને ગૃહનું સત્ર એટલે વર્ષમાં 3 જે સત્રો છે એ 2 સત્રો જે છે એ 2 સત્રો બોલાવવાનું કામ રાષ્ટ્રપતિ કરે છે સંસદમાં. ગૃહોને મોકૂફ રાખે છે. મોકૂફ રાખવું એટલે તેને આગળ ચલાવવું, અટકાવી રાખવું, તે જવાબદારી કે તેનું નિયમન કરવાનું કામ પણ રાષ્ટ્રપતિ કરી શકે છે. તેમજ લોકસભાનું વિસર્જન કરવાની સત્તા પણ આપે છે. દાખલા તરીકે સત્ર ચાલુ હોય, સત્ર એટલે આપણે ટીવીના માધ્યમ દ્વારા જાણીએ છીએ કે ભાઈ કોઈ વિધાનસભા ચાલતી હોય, લોકસભા ચાલતી હોય, એમાં મુખ્ય વ્યક્તિ જે છે તે તેની પ્રશ્નોત્તરી કરે છે. સામે જે વિધાન સભ્યો જે છે એના પ્રશ્નોત્તરી કરે છે. તો એ પ્રશ્નોના જવાબો છે, ઉત્તરો જે છે, પ્રશ્નો છે એની આપલે કરે છે. અને આપલે કર્યા પછી એ શું કરી શકે છે? તો ચર્ચા કરે છે. એ વસ્તુ ક્યાં લઈ જવાની છે? સમાજમાં, લોકો સુધી, જે તે રાજ્યમાં, જે તે પ્રદેશોમાં, અને ત્યાં તેનું અમલીકરણ કરાવવાનું છે. કોના થકી? ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્રના આધીન. અને આ રીતે તેની બનેલી સરકાર આ રીતે તેનું ચોક્કસ નિયમમાં રહીને પાલન કરાવે છે. આમ લોકસભાનું વિસર્જન કરવાની. સંસદના બંને ગૃહમાં 3 વાંચનમાંથી પસાર. તમે સામાન્ય ખરડો
જે ખરડો છે એ ખરડો કાયદો ક્યારે બને એવું નાના ધોરણમાં ભણી ગયા છે. કયો પ્રશ્ન ભણી ગયા છો બાળકો કે ખરડો કાયદો ક્યારે કહેવાય? ફરીથી, ખરડો કાયદો ક્યારે કહેવાય? તો આપણે લખતા કે ત્રણેય વાંચનમાંથી પસાર થયા પછી, ખાસ યાદ રાખજો જવાબમાં શું લખતા નાના ધોરણ પ્રમાણે કે ત્રણેય વાંચનમાંથી પસાર થયા પછી રાષ્ટ્રપતિ એના ઉપર સહી કરે ત્યારે તે ખરડો કાયદો બને છે. તો અહીં ડિટેલમાં સમજાવાયું છે કે જે તે વાંચનની ત્રણેય પ્રક્રિયા પૂરી થાય, રાષ્ટ્રપતિ એ ખરડા ઉપર સહી કરે ત્યાર પછી તે શું બને છે? કાયદો બને છે. અને એ રીતે ખરડા ઉપર રાષ્ટ્રપતિની સહી થાય પછી જ ખરડો કાયદો બને છે. તો આજે પણ એ જ જવાબની રીતે આપણે ધ્યાનમાં રાખવાનું, પણ એને ડિટેલની રીતે લખવાનું થાય. જો 2 માર્ક્સની રીતે, 3 માર્ક્સની રીતે હોય તો. લોકસભા એ કાયમી ગૃહ નથી. કેમ? તેમાં જે તે સભ્યો જે છે એ સભ્યોને શું કરવામાં આવે છે? વિખેરવામાં આવે છે, એમાં ઉમેરવામાં આવે છે. દર 5 વર્ષે એની વિસર્જન થાય છે, દૂર કરવામાં આવે છે અને આ રીતે ફરીથી નવી રીતે જોડણી કરવામાં આવે છે. એટલે લોકસભા કાયમી ગૃહ નથી, પણ રાજ્યસભા કેવું છે? કાયમી ગૃહ છે. ખાસ યાદ રાખજો, રાજ્યસભા કાયમી ગૃહ છે, લોકસભા કાયમી ગૃહ નથી. તેની મુદત 5 વર્ષની હોય છે, સિવાય કે તેનું વહેલું વિસર્જન કરવામાં આવે. જો કોઈ પ્રશ્ન ઉદ્ભવતો હોય, કોઈ એક સમસ્યા ઉદ્ભવતી હોય તો વિસર્જન થઈ જાય અને ફરી વખત એની ચૂંટણી કરવામાં આવે છે. પણ એનો સમય મર્યાદા કેટલા વર્ષ માટે હોય છે? 5 વર્ષ માટે. આ રીતે એની કામગીરી કરે છે. ભારતીય સંસદે બંધારણમાં દર્શાવેલી મર્યાદાઓમાં રહીને પોતાની સત્તાઓ ભોગવવાની છે. ખાસ યાદ રાખજો, પોતાની સત્તાઓ ભોગવવાની છે. કારણ કે સંસદની રીતે અહીં નિમણૂક થયેલો વ્યક્તિ છે એ મનફાવે તેવો કામો કરતા નથી, મનફાવે તેવી જરૂરિયાતો પ્રમાણેના કામો નથી કરતા. એને પણ નિયમમાં રહીને જ કાર્ય કરવું પડે છે. સામાન્ય વ્યક્તિ હોય કે ઉચ્ચ સ્થાને રહેલો વ્યક્તિ હોય, એને પણ કાયદાને આધીન જ કાર્ય કરવું પડે છે. તેથી બંધારણ સર્વોપરી છે. ખાસ યાદ રાખજો, બંધારણ સર્વોપરી છે. તેમાં આપણે છેડછાડ, કાયદાનું નિયમનનો ભંગ કરી શકતા નથી. સંસદ નથી. ખાસ યાદ રાખજો, બંધારણ સર્વોપરી છે, સંસદ નહીં. સંસદમાં તો કાયદાઓનું ઘડતર થાય છે, કાયદાનું નિયમન થાય છે, પણ બંધારણ યથાવત છે. એના નિયમોમાં આપણે કદી કોઈ ફેરફાર કરી શકતા નથી. સંસદે ઘડેલ કાયદાઓમાં બંધારણીય જોગવાઈઓ ભોગ થતો હોય, વિસંગત હોય. દાખલા તરીકે સમય પછી કોઈ કાયદાનું મૂલ્ય જ નથી, તેનો કોઈ હેતુ જ નથી, તો તેવા સંજોગોમાં શું થશે? તે અદાલતમાં પડકારી શકાય છે. એટલે તે બાબત માટે કોઈ વ્યક્તિ પોતાનો હક કે અધિકાર લેવા માટે આ રીતે અદાલતનો આશરો લઈ શકે છે. આમ જો અદાલતને એમ ખાતરી થાય કે તેનાથી બંધારણની જોગવાઈનો ભંગ થાય છે, અદાલતને એવી ખાતરી થાય કે ભંગ થઈ રહ્યો છે, તો તેને ગેરબંધારણીય ગણીને રદ બાતલ ઠેરવી શકે છે. ગેરબંધારણ, કારણ કે એ હવે બંધારણને અનુરૂપ યોગ્ય નથી, એટલા માટે એને ગેરવ્યાજબી ઠેરવવામાં આવે છે, ગેરવ્યાજબી જાહેર કરવામાં આવે છે. એ રીતે એની કામગીરી કરવામાં આવે છે. તો આ રીતે કેન્દ્ર કક્ષાએ ધારાસભાની કામગીરી હોય છે. જે બાબત આપણે જોઈ ગયા કે એ અનુસંધાનમાં રાખીને એ કામગીરીઓ કરવામાં આવે છે. હવે બાળકો આપણે જોઈશું સંસદ સભ્યની લાયકાતો. મહત્વની બાબત છે સંસદ સભ્યની લાયકાત. ધ્યાન આપશો કે જે સંસદ છે એ સભ્યની લાયકાત શું હોઈ શકે? તો તે એક સંસદ સભ્ય તરીકે ચોક્કસ ફરજ બજાવી શકે. ધ્યાન રાખશો, લોકસભાના સભ્ય તરીકે લાયકાત મુજબ તે ભારતીય નાગરિક હોવો જોઈએ. યાદ રાખશો, તે ભારતનો નાગરિક હોવો જોઈએ. તે ભારતનો નાગરિક હોવો જોઈએ. ચૂંટણી લડવા માટે ઓછામાં ઓછી 25 વર્ષની ઉંમર હોય. 25 વર્ષની ઉંમર ખાસ યાદ રાખશો બાળકો. સંસદ સભ્યની લાયકાત તરીકે ભારતનો નાગરિક હોવો જોઈએ. 25 વર્ષની ઉંમર તેની હોવી જરૂરી છે.
હોય અને સંસદે નક્કી કરેલ લાયકાતો ધરાવતો હોય, સંસદે નક્કી કરેલ અને ચોક્કસ ડિગ્રી લાયકાતને અનુસંધાન હોવી જરૂરી છે, પરંતુ તે નાદાર કે માનસિક રીતે અસ્થિર જાહેર કરાયેલો ન હોય. માનસિક કે અસ્થિર ન હોવો જોઈએ. અસ્થિર મતલબ શું કે જેને આપણે મેડ કહીએ છીએ, ગાંડો વ્યક્તિ કહીએ છીએ, એવી વ્યક્તિ તરીકે જાહેર થયેલો હોવો જોઈએ નહીં. એટલે માનસિકપણું ખોળવાયેલું હોય, અસ્થિર મગજ ધરાવતો હોય એવી વ્યક્તિનો આમાં સમાવેશ થતો હોવો જોઈએ નહીં. અસ્થિર ન હોવો જોઈએ. બીજી રીતે કહેવામાં આવ્યું છે કે સક્ષમ અદાલત દ્વારા ગુનેગાર પુરવાર થયેલ ન હોય તેવી વ્યક્તિ સંસદના ઉમેદવારી કરી શકે. એનો મતલબ શું થયો કે ગુનેગાર ન હોવો જોઈએ. ગુનેગાર ન હોવો જોઈએ, ખાસ ધ્યાન આપશો. તો આ રીતે સંસદ સભ્ય ક્યારે બની શકાય કે એની લાયકાત તરીકે શું હોવું જરૂરી છે? તે ભારતનો નાગરિક હોવો જોઈએ, 25 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતો હોવો જોઈએ, માનસિક કે અસ્થિર મગજ ન હોવો જોઈએ કે એવો ન હોય, ગુનેગાર તરીકે કોઈ પણ અદાલત એને ઠેરવેલો હોવો જોઈએ નહીં. આ લક્ષણો, આ બાબત એને શું બનાવી શકે છે? એને લાયક બનાવી શકે છે. બીજી બાબત સમજાવવામાં આવી છે બાળકો કે કોઈ પણ રીતે જોતા તે વ્યક્તિ સંસદમાં ઉમેદવારી આટલી બાબતને અનુકૂળ હોય તે વ્યક્તિ એમાં શું કરી શકે છે? ઉમેદવારી કરી શકે છે. હવેની વાત કરી છે કે સંસદના બે બેઠકો વચ્ચે 6 માસથી વધુ સમયગાળો, 6 માસથી વધુ સમયગાળો એટલે અડધું વર્ષ, ખાસ યાદ રાખજો, અડધું વર્ષ સમયગાળો પસાર ન થાય તે રીતે તે ગૃહની બેઠક બોલાવવી પડે છે અને એ બેઠકમાં એની હાજરી હોવી આવશ્યક છે. એની એટલે કોની? તે સંસદ સભ્યોની. બીજી રીતે જોઈએ બાળકો, લોકસભાનું વિસર્જન વડાપ્રધાનની સલાહથી જ રાષ્ટ્રપતિ કરી શકે છે. લોકસભા લોકો વડે બનેલું ગૃહ લોકસભા, અને તે કોની સલાહ? રાષ્ટ્રપતિ જે છે એની સલાહ લીધા વગર વડાપ્રધાનની સલાહ રાષ્ટ્રપતિ કોને પૂછે છે? વડાપ્રધાનને. અને તો જ તેને શું કરી શકે છે? એ વિસર્જન કરી શકે છે. કારણ કે રાષ્ટ્રપતિનું સ્થાન ભલે ઊંચું હોય પણ એની જવાબદારી કોણ સંભાળે છે? વડાપ્રધાન સંભાળે છે. એટલા માટે. અને એ રીતે જે ગૃહના સભ્યો હોય તે વ્યક્તિ તે ગૃહની કાર્યવાહી પૂર્ણ જવાબદારીપણે શું કરતો હોવો? સંભાળતો હોવો જોઈએ અને એમાં ભાગ લેતો હોવો જોઈએ. આમ મતદાન કરી શકે છે અને એ રીતે એ એની જવાબદારીમાં આવે છે. મંત્રીમંડળનો કોઈ સભ્ય સંસદના નીચલા ગૃહનો સભ્ય ન હોય તો પણ તે પગલાને અનુસરીને અદાલતમાં પડકારી શકતા નથી. હવે છેલ્લી વાત એ છે કે લોકસભાની મુદત 5 વર્ષની હોય છે. ખાસ યાદ રાખજો, લોકસભાની મુદત કેટલા વર્ષની હોય છે બાળકો? 5 વર્ષની. અને રાષ્ટ્રપતિ તેને વિખેરી નાખી શકે છે. રાષ્ટ્રપતિ જે ટોચના સ્થાને છે અને એ જવાબદારી પ્રમાણે વિખેરી શકે છે. રાષ્ટ્રીય કટોકટીમાં તેઓ 1 વર્ષ સુધી લંબાવી શકે. જ્યારે કોઈ કટોકટી જેવો પ્રશ્ન સર્જાય છે ત્યારે 1 વર્ષમાં એને વધારો કરી શકાય છે. રાષ્ટ્રપતિએ લોકસભાનું વિસર્જન કર્યું હોય તો તે પગલાને અદાલતમાં પડકારી શકાતું નથી. આ વાત થઈ બાળકો સંસદના સભ્યની લાયકાત અને તે કઈ રીતે તેમાં કાર્ય કરી શકે છે, કઈ રીતે એક સંસદ સભ્ય તરીકે જવાબદારી સંભાળી શકે છે. અને ત્યાર પછી આપણે આગળના મુદ્દાને ધ્યાનમાં રાખીશું. થેન્ક યુ.